એક શેઠ હોય છે, કાપડના બહુ મોટા વેપારી હોય છે, બહુ જૂના જમાનાની વાત હોય છે, પણ કરોડોપતિ શેઠ હોય છે. રૂપિયા પૈસાની કોઈ એની જોડે કોઈ તકલીફ નથી હોતી. બળદગાડામાં ઢગલાબંધ કપડાં ભેગા કરે, કપડાના થપ્પા ભેગા કરે, જાત જાતના વિલાયતથી મંગાવેલા કપડાં ભેગા કરીને ગામે ગામ ધંધો કરવા જાય. પણ એની જોડે 4 બોડીગાર્ડ રાખે, 4 પહેરેદાર લઈને ફરે અને ગામે ગામ ધંધો કરે ને પૈસા કમાઈને સારા રૂપિયા લઈને હાંચ પડે ઘરે આવી જાય. એક દિવસની વાત છે, એક દૂર ગામમાં ધંધો કરવા ગયા હોય છે. ધંધો કરીને શેઠ રિટર્ન થતા હોય છે. શેઠ રિટર્ન થઈ જાય છે. બધા ગામ ફરતા ફરતા બધો માલ ખાલી થઈ ગયો હોય છે, ગાડું આખું ખાલી થઈ ગયું હોય છે, રૂપિયા પૈસા બધા બહુ શેઠ જોડે છે. શેઠ પોતાના ગામના પાદરમાં પ્રવેશ કરે છે એટલે એના મનમાં થોડીક લાલચ આવી જાય છે કે એના મનમાં થોડો સ્વાર્થ આવી જાય છે. એને થાય છે કે હવે આ 4 પહેરેદારને ઘરે લઈ જઈશ, સંધ્યાકાળનો ટાઈમ છે, એમને ખવડાવવું પીવડાવવું પડશે અને બધું કરવું પડશે કે જે બધું મારા વાઈફને બધી મહેનત કરવી પડશે. એના કરતાં અહીંથી મારું ઘર છે કેટલું, સામેને અડધો કલાકનો રસ્તો છે, સામેની ગલીમાં પેસી જઈશ, મારું ઘર પૂરું થઈ જશે, મને અહીંયા કોનો ડર છે. આમ કરીને એ શેઠ 4 પહેરેદારને એવું કહે છે કે તમે નીકળી જાઓ, કાલે ભોરમાં સવારમાં આપણે પાછા ભેગા થઈશું ને બીજા ગામની વિઝિટે જઈશું. 4 પહેરેદાર બી શેઠને કહે છે એવું કે નો પ્રોબ્લેમ. શેઠ કે ચલો અહીંયા આવ્યા છે તો તમને થોડે ઘર સુધી છોડી દઈએ. શેઠ કે અહીંયા કોઈ ખતરો નથી, મને છોડવાની જરૂર નથી, હું મારી જાતે જતો રહીશ, તમે 4 જણા તમારી ઘેર જતો રહો, કાલે સવારે વહેલા આવી જજો. શેઠ 4ને મોકલી દે છે. નિશ્ચિંત બિંદાસ થઈને શેર રોડ પરથી નીકળતા હોય છે. એમાંની અંદર 60 લૂંટારું, 60 ચોર, 60 ચોર ઘેરી લે છે શેઠને. શેઠને બંદૂક ધારિયા બારિયા બતાવીને કે જેટલો માલ હોય એટલું બધું આપવા માંડ. શેઠને બધું થેલીને પાકીટને આ અને તેને બધું નીચે મૂકવા માંડે છે. બીકનો માર્યો, મનમાં પસ્તાવો થાય છે કે 4 પહેરેદારોને રાખ્યા હોત તો આજે મારી આ હાલત ના થતી, મારી થોડી અમથી નજીવી સ્વાર્થને લીધે આજે મારું બધું કમાયેલું ધન જતું રહેશે. આમ બધા વિચાર કરતાં કરતો શેઠ એનું પોતાનું બધું જ કાઢીને મૂકવા માંડે છે અને ભગવાનને પ્રાર્થના કરવા માંડે છે કે હે ભગવાન મને બચાવી લે, મારી બહુ મહેનતના રૂપિયા છે, આજે સારામાં સારો ધંધો થયો છે અને પ્રભુ આજના ધંધાની અંદર મારી જોડે આવું છળકપટ થઈ ગયું, હવેથી હું આવી ભૂલ નહીં કરું. એમ અંદરને અંદર એ ભગવાનનું સ્મરણ કરવા માંડે છે. એટલા દિલથી ભગવાનને યાદ કરવા માંડે છે, રડવા માંડે છે, આંખમાં આંસુ આવી જાય છે, પણ કશું બોલી નથી શકતો કારણ કે સામે 60 ચોર હોય છે અને રડતા રડતા એની નજર છેક પાછળથી આવતા 2 ચોર પર પડે છે અને કહે છે, બૂમ પાડે છે, કિશન હે મોનું. એટલે પેલા જે 2 ચોર હોય છે મોઢે બાંધેલા હોય છે, આંખ પરથી ઓળખી ગયા હોય છે, એટલે ઓળખી જાય છે કે આ તો આપણા શેઠ છે યાર, જેની ત્યાં આપણે 10 વર્ષ પહેલાં નોકરી કરતા હતા એ શેઠ છે આ તો. એટલે દોડીને નજીક આવે છે, શેઠને ઊભા કરે છે, બેસાડે છે, બધું પૈસો આપી દે છે શેઠને પાછો, એમનું બધું કમાયેલું. અને એ બે જે ચોર હોય છે બીજા 58 ચોરોને સમજાવે છે કે આ અમારો શેઠ છે, અમે એમની ત્યાં નોકરી કરતા હતા, અમને બહુ સારી રીતે રાખતા હતા, ખવડાવતા હતા, પીવડાવતા હતા, સારો એવો પગાર આપતા હતા, બહુ સારા. પેલા 58 ચોર માનતા નથી પણ પેલા 2 ચોર એટલી બધી જીદ કરે છે અને એટલું બધું સમજાવે છે અને એ લોકો જોડે બી એટલું બધું બોન્ડિંગ હોય છે 58 ચોર જોડે કે બધા ચોર માની જાય છે. અને 60 ચોર શેઠને પોતાની વસ્તુ જે શેઠની હોય છે પાછી આપીને એ લોકો ત્યાંથી રવાના થઈ જાય છે. શેઠના જીવમાં જીવ આવે છે, શેઠને મનની શાંતિ થાય છે, ભગવાનનો આભાર માને છે અને ઘરે જાય છે. ઘરે જાય છે એટલે શેઠાણીને બેસીને વાત કરે છે, પાણી બાણી પીવે છે. શેઠાણી કહે છે કે અમને કશું પૂછવું નથી, અમને જમી લેવા દો પછી પૂછીએ. એટલે જમી લે છે, શાંતિથી જમીને બેઠા હોય છે. એટલે શેઠાણીને પૂછે આજનો દિવસ કેવો રહ્યો? શેઠ કે સારો રહ્યો, એટલે આ રૂપિયા મૂકી દો તિજોરીની અંદર, તને એક પછી વાત કહું. તો શેઠ કહે કે બોલ શું વાત છે? એટલે શેઠાણી કહે છે બોલો શેઠ શું વાત છે? એટલે શેઠ કહે છે કે આજે હું એક ગામ ફરીને ધંધો કરીને આવતો હતો, આપણા ગામના પાદરે થયા તો આપણા જે 4 બોડીગાર્ડ હતા પહેરેદારને મેં એમ કે હવેથી મને શું થશે, એટલે મેં પાછા મોકલી દીધા કહે છે. અને એવા જ ટાઈમે 60 ચોર આવ્યા. 60 ચોરે મને લૂંટવાનો પ્રયત્ન કર્યો અને આપણી પેલા 2 જૂના નોકર હતા ને જે આપણી ત્યાં કામ કરતા હતા એ લોકોને મેં ઓળખી કાઢ્યા અને 2 જણને બૂમ પાડીને બોલાયા કહે છે. 2 જણાને બેસાડ્યા અને કીધું કે હું તમારી એટલે સીટ યાદ આવી ગયા તો આપણા સીટ છે, બહુ સારી રીતે રાખતા હતા, ખવડાવતા હતા, પીવડાવતા હતા, ટાઈમે પગાર આપતા હતા, પગાર કાપતા બી નહોતા. એટલે એ કરેલા એહસાન અને એ કરેલી જે વસ્તુ હતી ને એ મને ફળી ગઈ અને આજે હું મને લૂંટાતો બચી ગયો. એટલે શેઠાણી બોલે છે ને આ સાંભળવા જેવી વાત છે.
1 કલાકની મિનિટ કેટલી શેઠને કહેશે? તો કે 60 મિનિટ. 60 મિનિટમાં 58 મિનિટ તમે કર્મ કરો છો. જે 2 મિનિટ રહી ને એ 2 મિનિટમાં જે ભગવાનનું તમે નામ લેતા હતા અને ભગવાનનું જે ભજન કરતા હતા અને ભગવાન માટેનો જે તમે જે કર્મ કરતા હતા ને એ 2 મિનિટે આજે તમને બચાયા. એટલે મારો કહેવાનો મતલબ કે મારી વાર્તા અહીં પૂરી થઈ જાય છે. એ 60 જે ચોર હતા ને 1 કલાકની 60 મિનિટ હતી અને જે પેલા 2 ચોર જે હતા ને કે જે શેઠને બચાયા એ આખા દિવસમાં 2 મિનિટ કરેલી ભગવાનની બંદગી, ભગવાનની પ્રાર્થના એને બચાઈ ગઈ. એટલે જિંદગીની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, ખાલી દિલથી 2 મિનિટ તમે ઠાકોરજીને કે તમારા માનતા દેવી દેવતાઓને કરશો ને, ગમે તેવી કપરી પરિસ્થિતિ હશે તમે બહાર આવી જશો. મારી વાર્તા એ પૂર્ણ થાય છે, મારો બ્લોગ એ પૂર્ણ થાય છે. પ્લીઝ મારા બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.